સુરેન્દ્રનગરના કુંતલપુર ગામનું તળાવ ભરી આપવાની ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે। આ બાબતે ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી આ તળાવમાં પાણી ભરવામાં આવ્યું નથી। હાલ સૌની યોજના અંતર્ગત જિલ્લાના તળાવો અને જળાશયો ભરવામાં આવી રહ્યા છે। હાલની આ પરિસ્થિતિમાં ગ્રામજનોને પીવા માટે પણ ચોખ્ખું પાણી મળતું નથી। પાઇપલાઇન મારફતે આ તળાવ ભરી આપી અને પાણી સમસ્યાઓનો નિવેડો લાવવામાં આવે તેવી તંત્ર પાસે ગ્રામજનોએ માંગ કરી છે। મારું નામ અબ્બાસભાઈ છે અને હું કુંતલપુર ગામનો છું। અમારા ગામનું તળાવ મારો જન્મ થયો ત્યાંનું ભરાણું નથી। સૌની યોજનામાંથી ફરતા ગામડાના તળાવ વાલ મૂકીને લાઈનું નાખીને સરકારે ભર્યા છે। અમારું તળાવ તોય ખાલી છે, કંઈ વાલ કે લાઈનની સુવિધા આપી નથી। અને બીજા નંબરમાં સિંચાઈનું, પીવાનું, વાપરવાનું પાણી ગામમાં એક પણ જગ્યાએ છે નહીં, તોય સરકાર કંઈ વિચારતી નથી અને અમારા ગામમાં પાણી આપ્યું નથી। શું માંગણી છે હવે? અમારા ગામમાં પાણી જોઈશે, નર્મદાનું લાઈન નાખીને કે ગમે એક રીતે ગવર્મેન્ટ એની સુવિધા કરી આપે। મારું નામ જસમતભાઈ ઠાકરસિંહભાઈ છે। હું કુંતલપુર ગામનો મૂળી તાલુકાનો સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું ને અમારા ગામમાં 2 જ વખત તળાવ ભરાણું છે 70 વર્ષમાં। અમારે 300 એકરનું તળાવ છે સાહેબ। અમારી એવી વિનંતી છે કે પીવા વાપરવા પાણી નથી, તો જેમ બને એમ તાત્કાલિક પેમ્પલેન નાખીને અમારા ગામનું તળાવ ભરી દેવા વિનંતી છે સાહેબ। વિકટ પરિસ્થિતિ છે સાહેબ, મન કેમ જીવી છે અમારું મન જાણે છે સાહેબ। ફરતા ગામના તળાવ ભરાણા, અમારું તળાવ ભરી દો, અમારી એ જ માગ છે સાહેબ।